हेलो फ्रेंड्स, केम छो? मजाમાં? अस्सलाम वालेकुम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। જોઈ શકો છો આપણે બનાવી છે બાજરાના લોટ, કીમા બાજરાના લોટની કબાબ. એના માટે આપણે કીમો મટનનો લઈ લીધો છે, ધોઈને સાફ કરી અને પાણી નિતારીને એની અંદર રાખ્યું છે આદુ લસણની પેસ્ટ. અહીંયા રાખી છે આપણે ડુંગળી ક્રશ કરીને. જોઈ શકો છો આપણે ચોપરમાં ક્રશ કરીને ડુંગળી રાખી દીધી છે. અહીંયા રાખશું આપણે ચોપરમાં ચોપ કરેલા મરચાં, લીલા મરચાં રાખ્યા છે. અહીંયા આપણે ચપટી એક જીરું રાખ્યું છે. અહીંયા આપણે અડધી ચમચી હળદર રાખી દીધી. ધાણા પાવડર રાખ્યા છે અડધી ચમચી. જોઈ શકો છો અહીંયા લાલ મરચું પાવડર રાખીએ છીએ. અહીંયા રાખશું આપણે કબાબ મસાલા, તૈયાર રેડીમેડ મળતા કબાબ મસાલા આપણે રાખ્યા છે. એનાથી સુગંધ બહુ સરસ આવે છે, સ્વાદ બહુ સરસ આવે છે. જોઈ શકો છો એ બધો મસાલો અહીંયા રાખી દીધો છે. અહીંયા રાખશું હવે આપણે બાજરાનો લોટ. જોકે આપણા અહીંયા કોઈ પાણી કે નથી રાખવાનું. અંદરમાં અહીંયા છુંદા ભેરી કીમા ભેરી મિક્સ થઈ જાય એટલો જ બાજરાનો લોટ રાખવાનો છે, બહુ વધારે નથી રાખવાનું. અને અહીંયા આપણે મીઠું રાખવાનું છે. બધાને મિક્સ કરી લઈએ. મીઠું રાખી દીધું. જોઈ શકો છો આવી રીતના બધાને ગુંદી લઈએ. જોઈ શકો છો અહીંયા આપણે ધાણા ફુદીનો એક મુઠ્ઠી રાખી હતી. બધું આપણે મિક્સ થઈ ગયું છે અને થોડીક વાર માટે મૂકી દઈએ. જોઈ શકો છો આપણે 15-20 મિનિટ મૂકી દીધો. તો હવે આપણે આને તળી લઈએ. આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે મીડિયમ આંચ કરી અને કીમામાંથી આપણે આવી કબાબ બનાવી. જોઈ શકો છો આવી રીતના ઉપાડી ઉપાડીને આવી કબાબ બનાવી અને આપણે બધી કબાબ તળી લેશું. બાજરાના લોટવાળી કીમા કબાબ બહુ સરસ સ્વાદિષ્ટ બને છે. જોઈ શકો છો આપણે બધી કબાબને તળી લેશું આવી મીડિયમ આંચે. જરૂરથી બનાવજો તમે કબાબ. જોઈ શકો છો તેલના અંદર આવી રીતના આપણે બધી રાખતા જશું અને 3-4 મિનિટ થઈ જાય એટલે આપણે એને હવે ફરાવશું. જોઈ શકો છો આમાં કલર આવી ગયો છે કબાબ ઉપર, એટલે આપણે એને બીજી સાઈડ પલટી દેશું ને થવા દેશું. હવે જોઈ શકો છો જલ્દીથી બને તેવી કબાબ. જોઈ શકો છો અહીંયા આપણી કબાબ તરાઈ ગઈ છે એટલે આપણે એને હવે તેલ નિતારી અને કાઢી લઈએ. આપણે કબાબ કાઢી લીધી છે. આપણો આ બીજો ભાગે તરાઈ ગયો એને પણ આપણે કાઢી લઈએ. આવી જ રીતના આપણે બધી કબાબ તરી લેવાની છે. જોઈ શકો છો અહીંયા આપણો એક ડબ્બો ભરાઈ ગયો છે. આપણે બધી કબાબ તરી લીધી છે. આપણે એને હવે સર્વ કરી દઈએ. એક ડુંગળી સાથે સર્વ કરી દીધી છે. લીંબુ, ડુંગળી, ટમેટાં, ચટણી બધી સાથે આપણે સર્વ કરી શકીએ છીએ. જલ્દીથી બનાવજો. દુઆમાં યાદ. ખુદા હાફિઝ.